Hello, good morning student. Welcome to all of you. Today in standard 11 we can going to learn about unit 4 mind, body and medicine. Mind, body and medicine. It's a connected. Okay, let's see. It's a very interesting lesson. Read 1, unit 4. If we look at different people in the world around us, we observe that all of us are not alike. Each one of us is different in many ways, both physical and mentally. આપણે જોઈએ છીએ કે આપણી દુનિયામાં આખી દુનિયામાં બધા લોકો એક સરખા નથી હોતા, બધા અલગ અલગ પ્રકારના હોય છે. We ought to understand. We ought to. આ એક રૂઢિપ્રયોગ છે, ઇડિયમ છે કે we ought to understand our own nature and the nature of other for our own happiness and well-being in life. The shapes and size, temperaments and character of people have a lot of variation that must affect our health and happiness. હવે આપણે ખબર છે કે બધા લોકો એક સમાન નથી હોતા. બધાનો શેપ અલગ હોય છે, બધાની સાઇઝ અલગ હોય છે, બધાના ટેમ્પરામેન્ટ એટલે કે બધાના સ્વભાવ અલગ અલગ હોય છે, બધાના ફિઝિકલ ને મેન્ટલ બધાની હેલ્થ પણ અલગ અલગ હોય છે અને આ બધું જ આપણી જે હેપીનેસ પર ડિપેન્ડ કરે છે. હવે આપણે સૌએ આયુર્વેદનું નામ તો સાંભળ્યું જ હશે. તો આયુર્વેદ શું કહે છે જોઈએ. According to Ayurveda, physical disease occur mainly owing to external factors like a long diet or exposure to pathogens. Mental disease arise mainly from internal factors like wrong use of the senses and the increase of negative emotion. We ought to develop the habit of positive thinking. હવે જો આયુર્વેદ શું કહે છે, આયુર્વેદ એમ કહે છે કે ફિઝિકલ જે ડિસીઝ એન્ડ અકર mainly owing to external factors like wrong diet or exposure to the pathogens. એમ આયુર્વેદ એમ કહે છે કે જે આપણી ફિઝિકલ જે કહેવાય ને ફિઝિકલ ફિટનેસ, જે ફિઝિકલ ડિસીઝ થાય છે આપણને, એ શેના કારણે થાય છે? તો મેઇનલી રોંગ ડાયટ. રોંગ ડાયટ એટલે શું? ડાયટ એટલે શું? તો આપણે જે ખોરાક લઈએ છીએ તેને ડાયટ કહેવાય. રોંગ ડાયટ કે આપણે અત્યારે જોઈએ છીએ કે ફાસ્ટ ફૂડ કેટલા બધા ફાસ્ટ ફૂડનું ચલણ વધી ગયું છે. દેશી રોટલો, ડુંગળી પછી રીંગણા બટેકાનું શાક એવું તો કોઈને ભાવતું નથી, બહુ ઓછાને ભાવે છે. પીઝા હોય ને સામે રોટલું ને શાક હોય તો બધા પીઝા જ ખાશે, યુથ હો ખાસ કરીને. તો એ જ કહે છે કે આયુર્વેદ એમ કહે છે કે સૌથી વધુ જે થાય છે ને રોગ એ તમારી જે ડાયટ નથી એના કારણે થાય છે. અને જે મેન્ટલ ડિસીઝ છે, જેને આપણે માનસિક રોગો કહીએ, ડિસીઝ એટલે રોગો, એ મેઇનલી શેના કારણે થાય છે કે આપણી થિંકિંગના કારણે. આપણે ઘણીવાર બહુ નેગેટિવ વિચાર આવતા હોય, નેગેટિવ વિચારતા હોય, તો એને આપણે માનસિક રોગનો શિકાર બની શકીએ છીએ. અને એના માટે આપણે માનસિક રોગ ન થાય એના માટે આયુર્વેદ એમ કહે છે કે આપણે શું કરવું જોઈએ? તો આપણે પોઝિટિવ થિંકિંગ વધારવું જોઈએ. પોઝિટિવ થિંકિંગ વધારશું તેમ નેગેટિવ થોટ્સ ઓટોમેટિક દૂર થતા જશે. તો બસ એ જ વસ્તુ અહીં શીખવા મળે છે આપણને. However, both physical and psychological disease are usually mixed and one seldom occurs without the other. હવે એમ કે બંને ફિઝિકલ અને સાયકોલોજીકલ જે ડિસીઝ છે ને એ બંને યુઝ્યુઅલી છે ને સેમ જ હોય છે મોસ્ટલી, અને એ એકબીજા ઉપર ડિપેન્ડન્ટ જ હોય છે. હવે સમ ડિસીઝ લાઇક actual infections have almost entirely physical causes, can be treated purely on a physical level. However, most diseases have a psychological cause and all lasting disease have a psychological effects. A physical disease disturbs the emotion
and weakness the sense, which may result into a physical troubles. They lead to a directly problems strain the heart and nerves and weaken the physical body. હવે અહીંયા શું કહે છે કે જે પણ પ્રકારના રોગો થાય છે એ સાયકોલોજીકલ કોઝિસ એટલે કે કારણ અને લિસ્ટિંગ ડાયસીસ has a સાયકોલોજીકલ અને જે ડિસીઝ હોય છે એનું જે મૂળ હોય છે ને એ આપણા શરીરમાં જ હોય છે. એ મેન્ટલ રોગ હોય કે શારીરિક રોગ હોય પણ એ મૂળ આપણામાં જ છે. એ વીકનેસ એ જે એનું જે બીજ છે એ આપણામાં જ છે. એ અમુક કોઈ ઓવર સ્ટ્રેસના કારણે હોય, કોઈક પ્રોબ્લેમના કારણે હોય, તો એ બધા જે છે ને એકબીજા સાથે કનેક્ટેડ જ છે. In the modern developed world, our problem are mainly psychological. હવે આ મોડર્ન વર્લ્ડમાં આપણી પ્રોબ્લેમ મોસ્ટલી સાયકોલોજીકલ જ હોય છે. We have sufficient food, clothing and shelter which prevent us from getting most physical disease. અને આપણી પાસે સફિશિયન્ટ ફૂડ છે, આપણી પાસે સફિશિયન્ટ શેલ્ટર એટલે કે શેલ્ટર છે જ્યાં આપણે રહી શકીએ અને આપણે સારા એવા કપડાં પણ પહેરી શકીએ, ક્લોથ પણ છે. વી ગેટિંગ મોસ્ટ ફિઝિકલ ડિસીઝ અને આપણે ફિઝિકલ ડિસીઝ પણ થાય છે. થ્રુ ધ મોસ્ટ ઓફ અસ હેવ નો મેજર ફિઝિકલ પ્રોબ્લેમ, વી સ્ટીલ સફર ફ્રોમ અ સાયકોલોજીકલ અનરેસ્ટ. અને આમાંથી મોસ્ટલી ફિઝિકલ પ્રોબ્લેમ કરતાં આપણે સાયકોલોજીકલ પ્રોબ્લેમ વધુ જોવા મળે છે. એન્ડ ધીસ અનરેસ્ટ માય મેનિફેસ્ટ એટ્સ feeling of loneliness, not being loved, appreciated, anger, stress or anxiety. It can lead to the weakening of our physical energy and prevent us from doing what we really want to do. અને આ જે બધું શેના કારણે થાય છે? જે અનરેસ્ટ, જે ચિંતા આપણે સતાવે છે અને જે એંગર, સ્ટ્રેસ, આ બધાના કારણે આપણી જે માનસિક જે તણાવ હોય છે ને એ વધી જાય છે અને આપણે સાયકોલોજીકલ પ્રોબ્લેમ થાય છે. આપણે રિલેક્સ ફીલ નથી કરી શકતા. અવર વેરી વે ઓફ લાઈફ બ્રીથ્સ અનહેપીનેસ. વી હેવ અ હેથિક એન્ડ અનસ્ટેબલ રૂટીન ઇન વિચ ધેર ઇન અ લિટલ પીસ ઓફ કન્ટેન્ટમેન્ટ. વી હેવ ડિસ્ટર્બ ધ ઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ લાઈક અ ગુડ ફૂડ, વોટર એન્ડ એર એન્ડ અ હેપી ફેમિલી લાઈફ. હવે આ પ્રોબ્લેમને દૂર કરવા આપણે શું કરવું જોઈએ? તો એ ઓર્ગેનિક આપણે ફૂડ લેવો જોઈએ, સારો એવો ફૂડ લેવો જોઈએ, ફાસ્ટ ફૂડ નહીં, ખાવા જેવો ફૂડ. ફાસ્ટ ફૂડ છે એ કોઈ દિવસ ખાવા જેવું ના હોય. ઓકે, તો ઓર્ગેનિક ફૂડ લેવો જોઈએ. આપણે એકદમ સરસ રીતે લાઈફ જીવી જોઈએ, સારો ફૂડ લેવો જેવો જોઈએ. એના કારણે પછી શું થશે? સારું ફૂડ લેશું, સાથે સાથે હેપી રહેશું, હેપી ફેમિલી લાઈફ પસાર કરશું, તો જે સ્ટ્રેસ હશે ને એ દૂર થઈ જશે. વી લીવ એન આર્ટિફિશિયલ વર્લ્ડ ડોમિનેટેડ બાય અર્બન લેન્ડસ્કેપ એન્ડ અ માસ મીડિયા. હવે આપણે લોકો બધા છે ને આર્ટિફિશિયલ વર્લ્ડમાં રહીએ છીએ. આર્ટિફિશિયલ વર્લ્ડ અને અર્બન લેન્ડસ્કેપ એન્ડ માસ મીડિયા. હવે શું કહે છે? વર્લ્ડ ડોમિનેટેડ બાય. હવે એ જે આપણું જે આર્ટિફિશિયલ વર્લ્ડ છે ડોમિનેટેડ કોના દ્વારા છે? તો અર્બન લેન્ડસ્કેપ ને માસ મીડિયાથી જ એ ડોમિનેટેડ છે. દેર ઇઝ અ લિટલ ટુ અ નરિશિંગ ધ સોલ. હવે શું કહે છે કે બહુ ઓછું હોય છે જે આપણે આત્માને તે શુદ્ધ કરી શકે. વી ઓલવેઝ ડિઝાયર અ ન્યૂ થિંગ્સ એન્ડ seldom or content with what we have to do have more. We are never still or rest. Our medicine is a more quick fix to keep us going to our wrong lifestyle and already address the behavior root of our problems. We take a quick pill hoping to our problem will go away. But we do not recognize that it may only be a symptom of imbalance of life.
It is a warning light that we must notice. હવે આમાં શું કહે છે કે આપણું જે લાઈફસ્ટાઈલ છે ને એ અલગ પ્રકારની હોય છે અને આપણી પાસે તમે બધાને ખબર હશે કે માનવનો જીવ જ એવો, વી ઓલ હેવ ડિઝાયર ન્યૂ થિંગ્સ. આપણી પાસે એક વસ્તુ હોય ને છતાં પણ આપણે બીજી વસ્તુની આશા જાગે. તો એ જે ડિઝાયર છે ને એની જ વાત છે કે એ ડિઝાયર જાગ્યા જ કરે છે. વી હેવ નેવર સ્ટીલ એટ રેસ્ટ, અને આપણે ક્યારેય રેસ્ટ થતી નથી. અવર મેડિસિન ઇઝ અ મોર ક્વિક ફિક્સ ટુ કીપ ગોઈંગ ઓન અવર રોંગ લાઈફસ્ટાઈલ એન્ડ રેલી એડ્રેસ બિહેવિયર રૂટ ઓફ અવર પ્રોબ્લેમ્સ. અને જે મેડિસિન છે એ શું કહે છે કે એ પણ એ છે કે રૂટ્સ પ્રોબ્લેમ્સ, એન્ડ વી ટેક અ ક્વિક પીલ હોપિંગ દેટ અવર પ્રોબ્લેમ વિલ ગો અવે. જરાક માથું દુખે તો એમ થાય હાલો ને ગોળી ખાઈ લઈએ, ટેબ્લેટ લઈ લઈએ, બસ લઈ લઈએ. અને આપણે આપણી બોડીને મેડિસિન સાથે શું કરી છે, કનેક્ટ કરી લઈએ છીએ કે મેડિસિન ખાશું તો જ માથું મટશે. તો એનાથી આપણી બોડીને શું થાય છે, આદત થઈ જાય છે, એની કોઈ પણ વસ્તુની આદત થઈ જાય છે જે સારી નહીં એમ. અને આયુર્વેદ ના પાડે છે કે એવું ના કરવું જોઈએ. આયુર્વેદ ઓન ધ અધર હેન્ડ શું કહે છે, હવે આયુર્વેદ આપણને શું શીખવે છે એ જોઈએ. તો આયુર્વેદ એમ કહે છે કે આયુર્વેદ ઓન ધ અધર હેન્ડ ટીચીસ હાર્મોની with a nature and a simplicity and contentment are keys to a well-being. It shows us how to live in a state of balance in which a fulfillment is a matter of being, not of having. It connects us with the source of creativity and happiness with ourselves so that we can permanently overcome our psychological problem. Ayurveda provides a real solution to our health problems which require to change how we live, think and observe. હવે શું કહે છે આયુર્વેદ, એમ કહે છે કે આપણે જે આયુર્વેદ છે ને આપણે ટીચીસ હાર્મોની વિથ નેચર, એ આપણે નેચર સાથે હાર્મોની સુસંગતતા રાખવાનું શીખવે છે. એને આપણે સ્પેસિફિકલી કન્ટેન્ટ એનું એ જ છે એમ આયુર્વેદનું. અને હંમેશા આપણે એમ કહે છે કે આપણે છે ને ક્રિએટિવ રહેવું જોઈએ અને હેપી રહેવું જોઈએ. અને આયુર્વેદ પ્રોવાઇડ્સ અ રિયલ સોલ્યુશન, આપણે એને રિયલ સોલ્યુશન આયુર્વેદ આપે છે. કયું રિયલ સોલ્યુશન આપે છે કે એ હેલ્થ પ્રોબ્લેમ સાથે આપણે એને કેની સાથે કેવી રીતે ડીલ કરીએ એનું સોલ્યુશન આપણે આયુર્વેદ આપે છે. હવે લેવલ્સ ઓફ આયુર્વેદ હિલિંગ, તમને એક્ઝામમાં પૂછાઈ શકે કે કેટલા લેવલ્સ છે આયુર્વેદમાં હિલિંગના, તો એ જોઈએ કે આયુર્વેદ રિકગ્નાઇઝ 4 પ્રાઇમરી લેવલ્સ ઓફ હિલિંગ. હિલિંગ યુ નો દેટ, આપણે કહીએ ને હિલિંગ, શું કહેવાય હિલિંગને, હિલિંગ એટલે આપણે એમ સ્વાસ્થ્ય માટે કે આપણે એમ હીલ કરીએ છીએ, કનેક્ટ કરી હીલ કરીએ છીએ, એમ સારું ફીલ કરીએ છીએ એમ. તો આયુર્વેદે લેવલ્સ આપ્યા છે હિલિંગના. કેટલા આપ્યા છે જોઈએ. ડિઝીઝ ટ્રીટમેન્ટ, ડિઝીઝ પ્રિવેન્શન, લાઈફ એન્હાન્સમેન્ટ એન્ડ અવેરનેસ ડેવલપમેન્ટ. ઓકે, અંડરલાઇન ધીસ 4 હિલિંગ્સ. 4 જે હિલિંગ છે બરાબર. હવે એ 4 હિલિંગમાં શું છે એ જોઈએ. તો ફોર મોસ્ટ ઓફ અસ અ મેડિકલ ટ્રીટમેન્ટ બિગિન્સ વેન વી ફેલ ઇટ. હવે કોઈ પણ જે મેડિકલ ટ્રીટમેન્ટ છે એ ક્યારથી શરૂઆત થાય કે આપણે ઇલ ફીલ કરીએ, આપણે સારું ફીલ ના કરીએ, આપણી તબિયત ખરાબ હોય ત્યારે. ઇટ ઇઝ અ ફોર્મ ઓફ અ ડિઝીઝ ટ્રીટમેન્ટ, અ રિસ્પોન્સ ટુ અ કન્ડિશન દેટ હેઝ ઓલરેડી અકર્ડ. હવે ડિઝીઝ ટ્રીટમેન્ટ એટલે આપણે કોઈ પણ ડિઝીઝ ફીલ કરીએ છીએ, આપણે તાવ આવે છે, માથું દુખે છે, તો એ આપણે ડિઝીઝ છે એ આપણે ફીલ કરીએ છીએ ત્યારે તો ટ્રીટમેન્ટ થાય ને. તો એ ક્યારથી સ્ટાર્ટ થાય કે જ્યારે આપણે ફીલ કરીએ કે ઓલરેડી આપણામાં હોય, ઓલરેડી અકર્ડ. ઇટ એમ્સ એટ ફિક્સિંગ અ સમથિંગ ઓલરેડી બ્રોકન. હાવેવર ઇફ મેડિસિન begins with the treatment of disease, it is a failure because the disease is already harming us. At last, and at this late stage, we are left with no option but using drugs and surgery, which may have many side effects in the long run. હવે જે કોઈ પણ ડિસીઝ છે એ આપણે હાર્મ આપણા શરીરમાં કરી જ બેઠો છે અને મેડિસિન ખાઈએ છીએ, તો એ મેડિસિન શું કરશે, એ જ ડિસીઝને હાર્મ કરવાનું ટ્રાય કરશે. તો એ આયુર્વેદ એમ જ કહે, આયુર્વેદ એમ કહે છે કે કોઈ પણ ડિસીઝ છે ને એ તમારી બોડીને હાર્મ કરે છે. તમે મેડિસિન લો છો ને
તો એ મેડિસિન ડબલ હાર્મ કરે છે. A higher level of healing aims to prevent disease before the medicine and manifest. Before they manifest, to reach this stage, we ought to a higher level of healing aims at preventing disease before they manifest. To reach this stage, we ought to consider the fact of our lifestyle, environment, work and psychological condition. We must eliminate the wrong factors in our daily lives that make us helpless to disease. To some extent, we are always sick because our life itself unstable. There are always some disease attacking us, and particularly in changes of season or in the again process. Health is matter of continual adjustment, like a negative and navigating a ship upon the sea, and our health is an ongoing concern. આ સેન્ટેન્સ બહુ મસ્ત છે. શું છે? એટલે એમ કહે છે કે હેલ્થ ઇઝ મેટર ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ. હવે હેલ્થ શું છે? મેટર કરે છે કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ. આપણી બોડી કન્ટિન્યુઅલ એડજસ્ટ થતી હોય છે. લાઈક નેવિગેશન અ શિપ અપોન ધ શીપ. શીપ નેવિગેશન, શીપ હોય નેવિગેશન અપોન ધ નેવિગેશન કરે છે. એન્ડ ધ થર્ડ લેવલ ઓફ ટ્રીટમેન્ટ ઇઝ લાઈફ એન્હાન્સમેન્ટ થેરેપી. જે થર્ડ લેવલ છે એ શું છે? લાઈફ થેરેપી એન્હાન્સિંગ્સ. એમાં શું કહે છે કે વિચ એમ્સ એટ ઇમ્પ્રુવિંગ અવર validity and enables to live longer. It does not merely prevent disease but show us how to increase our positive energy. However, Ayurveda aims at creating a health, avoiding disease and helping us live long. હવે આયુર્વેદ કઈ રીતે આપણી લાઈફને લોંગ કરવા માટે હેલ્પ કરે છે? તો આયુર્વેદ હંમેશા એમ જ કહે છે કે તમે નેચરલ રહ્યો, નેચરલ વસ્તુને અપનાવો. કોઈ પણ તમે એકદમ ઓર્ગેનિક બધું એમ કહેવાય ને, આપણે કહીએ કે બધું ઓર્ગેનિક, આપણે કહીએ ને સારું એવું લો, સારું ફૂડ લો એમ, અને હંમેશા હેપી રહો, તો તમારામાં ક્યારે પણ કોઈ પણ પ્રકારનો રોગ નહીં આવે, એવું આયુર્વેદનું કહેવું છે. However, Ayurveda aims creating health, avoiding disease and helping us live longer. The fourth level of Ayurveda healing is awareness development. અને જેનો ફોર્થ લેવલ છે એ છે અવેરનેસને ડેવલપ કરવાનું છે, જાગૃતતા આપણામાં લાવવાનું. અને એ અવેરનેસ કેવી રીતે આવે? તો જોઈએ. This requires a spiritual approach to life. To be a healthy is important, but health is not an end in itself. હેલ્ધી રહેવું એ જરૂરી છે, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, પણ ખાલી એટલું પણ ઇટ્સ નોટ ઇટ સેલ્ફ. It is not enough merely to prolong our lives and have a better energy to do things we want. We ought to consider what we are using our energy for and why. The quality of our awareness is a real fruit of all that we do. It is our ultimate expression and the essence of who we really are. Our awareness is a real fruit of our to be do. Our awareness is the only thing we can take with us until we die. It continues to grow even when the body and mind medicine, and that is our greatest aid the against process. Okay, let's consider to be a dependent medicine and our body, and to be discuss that real fruit, that what we can do, what awareness aware for our health, and how can we develop our awareness to be that to become healthy. It's the most important thing to in our life, and this is the ultimate goal of Ayurveda, which aims at realizing us from all suffering and suffering, and true awareness is ultimate cure for all psychological disorder. But to understand it, we must first look into the mind and its function. We had better start from
where we are. In this direction, our journey proceeds. Okay, that's ultimate goal to Ayurveda, to become that people to aware and how they feel the suffering. It's to be that psychological disorder that you feel that you must to be how to be connected your mind and your medicine and your body. It's two ultimate for your that depend your own body and on your thinking. And the most important direction of the journey is to process. It's a really interesting lesson. I hope you all are understand. Thank you.